મિત્રો અત્યારે અમે ચાઇનામાં વ્યૂમાં ફરી રહ્યા છીએ અને આપણા ગુજરાતના 3 મિત્રો મળી ગયા છે અહીંયા અને એ બધા અહીં અભ્યાસ કરે. મને એમ કે ફરવા આવ્યા છે કે સેલર છે, પણ એ લોકો અહીંયા ભણવા આવ્યા છે અને આપણે એમને પૂછીએ કે એ કયા ગામના છે. બરોબર, આપણે રાજકોટથી જુઓ સાહેબ, આપણે સુરતથી. તમે સુરતથી? તમે? અમે પણ સુરત. આ બે મિત્રો સુરતના છે ને આ રાજકોટના છે. અને એમને મને એક સરસ મજાની વાત જણાવી કે તમે જે વ્યૂમાં ફરો છો બહુ સારું કર્યું, કારણ કે ગોંઝાઉ જે કેન્ટન ફેર ચાલી રહ્યો છે એમાં બલ્કમાં ઓર્ડર દેવો પડે ને અહીંયાથી થોડુંક મોંઘી વસ્તુ મળે એવું કીધું. તો આપણે એમનાથી જાણીએ કે શું હોય ને શું નહીં. કેન્ટન ફેરમાં એમઓક્યુ વધારે હોય છે, મતલબ મિનિમમ ઓર્ડર ક્વોન્ટિટી, અને અહીંયા તમને ઓછામાં મળી જાય છે. અને એ લોકોના ટાર્ગેટ ઓડિયન્સ બીજા કન્ટ્રીના હોય છે જેને એ સસ્તું લાગે. જેમ કે યુએસ ને બધા. હા, યુએસ ને એ બધા, યુરોપ ને એ બધા. અને આપણે તો ઇન્ડિયામાં જે જોયું હોય સસ્તું રીતના ચીપ પ્રોડક્ટ્સ, તો એને આપણી માટે અહીંયા સસ્તું છે, ના કે બરાબર કેન્ટન ફેરમાં. અને આનાથી કોઈ સસ્તી બજાર ખરી? ના, આમાં તમને મોંઘું પણ મળશે, સસ્તું પણ મળશે, બધી વેરાયટીની મળશે. જે એટલે આપણી ઉપર ડિપેન્ડ કરે કે તમે કેટલું રિસર્ચ કરો ને કેટલા બાટલીમાં ઉતારી શકો. અહીંયા લગભગ 1.5-2 વર્ષ ફરીએ તો પૂરું ન થાય એટલું માર્કેટ છે ને. હા, હે, આરામથી. આપણે કોઈ ઓળખાણ વગરના આવ્યા હોય તો ભેગું જ ન થાય. નો થાય. આપણે નકરું ગોત જ કરવાનું, સતત ગોત જ કરવાના. હા, ત્યારે મળે. તમે શેમાં અભ્યાસ કરો છો ભાઈ? રોબોટિક્સ એન્જિનિયરિંગમાં બેચલર્સ, તમે? ઇન્ટરનેશનલ બિઝનેસમાં માસ્ટર્સ. ઓકે, તમે પણ સેમ માસ્ટર્સ ઇન ઇન્ટરનેશનલ. આ બેચલરમાં છે ને આ માસ્ટરમાં છે ચાઇનામાં. લગભગ કોઈ અભ્યાસ કરવા આવતા નથી અને ગીર્દી ન કરતા પાછા ભણવા દેજો છોકરાઓ.